હવે ત્યાર પછીનો ટોપિક આવે છે કે પરમાણુ કક્ષકો જે હોય SPDF, આ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા અંગેના નિયમો. તો મોસ્ટ IMP ટોપિક, જેના 3 નિયમોમાંથી એક નિયમ ફરજિયાત પૂછાય. જેમ કે આગળ ક્વોન્ટમ આંકના પ્રકારો આવી ગયા, મુખ્ય કોણીય ચુંબકીય સ્પિન, તો 4 માંથી એક ટૂંક નોંધ તમને એ પૂછાય. આ 3 નિયમોમાંથી એક નિયમ પૂછાય અને નિયમ આવડે તો ઇલેક્ટ્રોન રચના આવડે, અને ઇલેક્ટ્રોન રચનાની આપણે ભરપૂર જરૂર પડે. એટલા 3 નિયમો ખાસ કરવા પડે. તો સૌ પ્રથમ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા અંગેના 3 નિયમો આવે છે: આઉફબાઉ, પાઉલી અને હુન્ડ. તો આઉફબાઉ સિદ્ધાંત, પાઉલીનો નિષેધ સિદ્ધાંત અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. હવે આઉફબાઉ એક જર્મન ભાષાનો શબ્દ છે, જેને જર્મન ભાષામાં ગોઠવણી અથવા તો રચના ગણી શકાય. તો આપણે અહીંયા કહી શકીએ કે પરમાણુ જે કક્ષકો છે SPDF, એ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન એની ગોઠવણી કઈ રીતે થાય, એ ગોઠવણી માટે અહીંયા આઉફબાઉ શબ્દ વપરાયો છે. તો સૌ પ્રથમ આઉફબાઉ સિદ્ધાંત શું કહે છે? તો કોઈ પણ ટોપિક સૌ પ્રથમ આપણે આપણી રીતે સમજીને યાદ રાખવાનું. મેં તમને ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું કે ઇલેક્ટ્રોન ભરવા માટેનો શક્તિનો ક્રમ તમને ગોખેલો હોવો જોઈએ. તો શક્તિનો ક્રમ ગોખી જ મારવાનો. એવું નહીં કે સાહેબ ક્યાં પૂછે છે એટલે આપણે ક્યાં તૈયાર કરીએ અને પરીક્ષા હોય તો જોઈને લખી નાખીશું. આ ધંધો નહીં. ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ કે 1s 2s 2p 3s 3p, પછી 4s 3d 4p, 5s 4d 5p, પછી 6s 4f 5d 6p. એ જ રીતે આગળ 7s, ત્યાર પછી આવે 5d, પછી આવે 6p અને ત્યાર પછી 6d અને પછી આવે 7p. તો એ જે આખો ક્રમ છે એ તમને ગોખેલો હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો જે ક્રમ હતો કે જેમાં 1s 2s 2p 3s 3p 4s 3d 4p. તો અહીંયા 4s 3d 4p. આવી જ રીતે 5s એક નંબર વધતો જાય, પછી આવે 4d, પછી આવે છે 5p. એટલે આ બંનેમાં બબે, આ બંનેમાં બબે. હવે ત્યારબાદ આપણે લખી શકીએ છીએ કે 6s, 5s પછી અહીંયા 6s, પણ 6s પછી આપણી શરૂઆત થઈ જાય છે f કક્ષકની. એટલે 6s 4f, પછી આ જ રીતે એક નંબર વધે કે 5d અને 6p. ત્યાર પછી આ 4 ની માફક એક નંબર વધારો કે 6s ના બદલે 7s, 4f ના બદલે 5f, 5d ના બદલે 6d અને 6p ના બદલે 7p. તો અહીંયા સુધીનો આ ક્રમ છે એ તમારો ગોખેલો જ હોવો જોઈએ. ઓકે, કે 1s 2s 2p 3s 3p, પછી 4s 4p વચ્ચે 3d એટલે 4s 3d 4p, 5s 5p વચ્ચે 4d એટલે 5s 4d 5p, પણ 6s 6p વચ્ચે 4f પછી 5d અને ત્યાર પછી એ જ રીતે 7s 7p વચ્ચે અહીંયા 5f અને 6d. આ જે ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ ખબર છે કે n + l એના સરવાળાના આધારે નક્કી થયો છે. આ ત્રણે ત્રણ સિદ્ધાંતો માટે
તમને આ વસ્તુ તો મોઢે હોવી જ જોઈએ. તો હવે અવબાવ સિદ્ધાંત આપણો શું કહે છે? તો પરમાણુની ધરા અવસ્થા, બે પ્રકારની અવસ્થાઓ હોય, ધરા અને ઉત્તેજિત. ધરા એટલે નીચી શક્તિ સપાટીની ઇલેક્ટ્રોન રચના. તો પરમાણુની ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી જતી ઊર્જાના ક્રમમાં ભરાય છે. મારે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવા છે, તો અવબાવ એવું કહે છે કે કક્ષકો જે આ પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી મારે કરવી છે, તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી જતી ઊર્જા, જેમ જેમ કક્ષકોની ઊર્જા વધે તેમ તેમ ઇલેક્ટ્રોન ક્રમમાં જ ભરાતા જાય. એટલે કે પહેલા 1s જ ભરાય. હવે 1s ભરાય, પણ તમને એ ખબર હોવી જોઈએ કે આ s કક્ષક એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. p માં વધુમાં વધુ 6, d માં વધુમાં વધુ 10 અને f માં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન તમે ભરી શકો છો. એટલે આ પણ બેઝિક તમારું ક્લિયર મને હોવું જોઈએ કે એક તો આ ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ થઈ ગયો. એના પહેલા તમને એ પણ ક્લિયર જોઈએ કે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p કક્ષક એમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, d કક્ષક જેની 5 પેટા કક્ષકો છે, એટલે s માં એક જ કક્ષકો હોય એટલે 2 ઇલેક્ટ્રોન, p માં 3 કક્ષકો હોય px py pz, એકમાં 2 તો 3 માં કુલ 6 ઇલેક્ટ્રોન, d ની 5 પેટા કક્ષકો હોય dxy dyz dzx dx2 y2 અને dz2. તો એમાં 5 કક્ષકો, એકમાં 2 તો 5 માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન. એવી રીતે f કક્ષક એમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન. તો આવી રીતે s માં 2, p માં 6, d માં 10, f માં 14 ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરાઈ શકે છે. એક આ પણ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. તો હવે આપણો અવબાવ સિદ્ધાંત થયો કે પરમાણુની ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી જતી ઊર્જાના ક્રમમાં ભરાય છે. એટલે કે જે કક્ષકની ઊર્જા સૌથી ઓછી હોય એ પહેલા ભરાય અને પૂરેપૂરી ભરાઈ જાય. s માં 2 ભરાય તો s પૂરેપૂરી 2 ઇલેક્ટ્રોન થી ભરાય, પછી જ 1s2 પછી જ 2s કક્ષક ભરી શકો. એમાં s માં 2 ઇલેક્ટ્રોન ભરાય પછી જ p માં ભરી શકું. p માં જ્યાં સુધી 6 ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી હું આગળ 3s માં જઈ શકતો નથી. એટલે કે આપણે કહી શકીએ કે આપણે શું કહી શકીએ? તો કે એટલે કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી પેટાકોષમાં દાખલ થાય તે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ ક્રમશઃ આગળની પેટાકોષ જે હોય એ આગળની પેટાકોષમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો અહીંયા આગળ આ અવબાવ સિદ્ધાંત થયો. એટલે આ રીતે સમજીને કરવાનું કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી પેટાકોષ 1s કક્ષકમાં જ દાખલ થાય, તે સંપૂર્ણ ભરાઈ જાય. s કક્ષક 2 ઇલેક્ટ્રોન થી પૂરેપૂરી ભરાઈ જાય ત્યારબાદ જ ક્રમશઃ આગળ ઇલેક્ટ્રોન પેટાકોષોમાં ભરાઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉદાહરણ તરીકે લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે. 3 ક્રમાંક એટલે લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે.
તમે તમારી નવમાની ઇલેક્ટ્રોન રચના યાદ કરો તો 3 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય તો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. એટલે તમે આવું ભણતા કે ઇલેક્ટ્રોન રચના 2 ને 1. હવે એ ના ચાલે તો હવે તમારી આ ઇલેક્ટ્રોન રચના કે લિથિયમનો ક્રમાંક 3 ઇલેક્ટ્રોન, એમાંથી સૌ પ્રથમ 1s કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન તમારે ભરવા પડે. એ 2 ઇલેક્ટ્રોન થી પૂરેપૂરી ભરાઈ ગઈ. હવે બાકીનો ત્રીજો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં ભરી શકો. 2s કક્ષકમાં બાકી રહેલો ત્રીજો એક ઇલેક્ટ્રોન તમે ભરી દીધો. તો આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે વચ્ચે આ ગ્રેટર ધેન એનું ચિહ્ન મૂકવાનું નહીં. એટલે કે ચિહ્ન ના ચાલે, સીધું જ લખાય કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s1. આવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે નાઇટ્રોજન કે જેનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 7 ક્રમાંક એટલે 7 ઇલેક્ટ્રોન. તો સૌ પ્રથમ 1s કક્ષકમાં 2 ભર્યા, 1s પછી 2s ભરો તો 2s s માં 2 ભર્યા. પછી હવે 2p માં ભરો તો હવે તમે 2p માં ભરો, પણ p માં વધુ 6 ભરાય. પણ તમારી પાસે ટોટલ કેટલા છે? 7 જ. કે નાઇટ્રોજનનો ક્રમાંક 7 ઇલેક્ટ્રોન, 7 માંથી તમે 4 ઇલેક્ટ્રોન તો 2s કક્ષકમાં ભરી દીધા, 7 માંથી 4 ગયા તો બાકી રહ્યા છે 3. માટે બાકીના 3 ઇલેક્ટ્રોન તમે 2p કક્ષકમાં ભરી શકો છો. તો આવી રીતે નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન રચના થઈ શકે છે. તો આવી રીતે આગળ પણ પછી આપણે ભરી શકીએ. તો આઉટબાઉ આ સિદ્ધાંત છે એ તમારો પૂર્ણ થઈ શકે છે. તો આટલો તમારો આ સિદ્ધાંત કે સૌપ્રથમ આઉટબાઉનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના થાય. સિદ્ધાંત લખો કે પરમાણુમાં ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઊર્જાના ક્રમમાં ભરાય છે. એટલે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી પેટાકોષમાં જ દાખલ થાય અને પૂરેપૂરી ભરાઈ જાય. સંપૂર્ણ ભરાય 2 ઇલેક્ટ્રોન થી, s2 થી, p6 થી, d10 થી, f14 થી. ત્યારબાદ જ ક્રમશઃ આગળની પેટાકોષોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એક ઉદાહરણ આપો ચાલે. તો આની સાથે આ સિદ્ધાંત તમારો પૂર્ણ થયો. હવે ત્યાર પછી આવે છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. હવે પૌલી નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો. એના સિદ્ધાંત એને નિષેધ સિદ્ધાંત તરીકે તમે ઓળખી શકો છો. હવે પૌલીનો જે સિદ્ધાંત છે એમાં તમને ખબર છે કે s કક્ષક એની એક પેટાકોષ, p કક્ષક એની 3 પેટાકોષ, એક જ કક્ષક હોય, એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન તમે ભરી શકો છો. મેં આગળ પણ સમજાવ્યું કે ઇલેક્ટ્રોનને સામાન્ય રીતે તીરના નિશાન વડે દર્શાવાય. મારે 2 ઇલેક્ટ્રોન ભરવા હોય s માં તો બતાવવા માટે તીરનો ઉપયોગ કરો. પણ જે પહેલો ઇલેક્ટ્રોન ભરાય એનું તીરનું નિશાન ક્યાં હોય? ઉપરની તરફ. એટલે કે સ્પિન ક્વોન્ટમ ભણી ગયા એ મુજબ એમના ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય, ક્લોકવાઇઝ રોટેશન થતું હોય. પછી જે બીજો ઇલેક્ટ્રોન ભરો એ એનાથી વિરુદ્ધ દિશામાં મારે ભરવો પડે. એટલે કે એક જ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2 જ. એક જ પેટાકોષમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરાયના બંને ઇલેક્ટ્રોન એમના ભ્રમણની દિશા એટલે કે સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. એકનું રોટેશન ક્લોકવાઇઝ તો બીજાનું એન્ટી ક્લોકવાઇઝ. એકનો સ્પિન ક્વોન્ટમ આંક +½ તો બીજાનો -½. એક પોઈન્ટ આ થયો. બીજો પોઈન્ટ કે આજે પૌલીનો સિદ્ધાંત છે જે અનુસાર એક જ કક્ષકમાં
તમે જે બે ઇલેક્ટ્રોન ભર્યા છે એ બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ મુખ્ય કોણીય ચુંબકીય સ્પિન એક જ પેટાકોષમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ કદાપી સમાન હોઈ શકે નહીં. વધુમાં વધુ 3 જ ક્વોન્ટમ સરખા હોય. તો આ બીજો પોઈન્ટ થયો. તો આટલા બે પોઈન્ટ તમે પૌલીમાં યાદ રાખશો. એટલે પૌલીના સિદ્ધાંતમાં બે વસ્તુ કે એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોન એના ચારે ક્વોન્ટમ કદાપી સમાન હોઈ શકે નહીં. વધુમાં વધુ 3 જ સરખા હોય. અથવા તો બીજી રીતે કહીએ તો એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય અને બંને ઇલેક્ટ્રોન એમના સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો બંને પોઈન્ટ તમારે પૌલીમાં લખવા પડશે. તો જો પૌલીનો નિષેધ સિદ્ધાંત પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક એટલે કે કયા કયા તો કે n l m અને s આ ચારે ક્વોન્ટમ આંકનો સેટ એક જ સરખો હોઈ શકે નહીં. ચારે ચાર ક્વોન્ટમ આંકના મૂલ્યો આ બંને ઇલેક્ટ્રોનના કદાપી સરખા ના હોય. બીજી રીતે કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો આવી રીતે પૌલીનો સિદ્ધાંત બંને રીતે લખવો પડે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ એટલે વધુ ક્લિયર થાય. તો અહીંયા આગળ એના ઉદાહરણ તરીકે હિલિયમ પરમાણુ ક્રમાંક 2. હિલિયમ પરમાણુ ક્રમાંક એનો 2 છે. આપણે કહી શકીએ ઉદાહરણ કે હિલિયમ He એનો પરમાણુ ક્રમાંક 2 જેની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2 કે 2 ઇલેક્ટ્રોન છે 1s માં ભરી દીધા. હવે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ કદાપી સમાન ના હોય. આપણે લખીએ કે 1s2 એને આ રીતે દર્શાવી શકાય કે 1s2 અથવા તો આ 1s કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન એના સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ બતાવી દી. હવે એના હું ક્વોન્ટમ આંક લખું છું કે 1s2 છે એના 4 ક્વોન્ટમ આંક. તો એના ક્વોન્ટમ આંક જે છે કે જેમાં મુખ્ય કોણીય ચુંબકીય અને સ્પિન n l m અને s આ બંને ઇલેક્ટ્રોન માટે હું ચારે ચાર ક્વોન્ટમ આંકના મૂલ્યો લખું છું. તો અહીંયા આગળ આપણે આ બે માંથી પહેલો ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન માટે આપણે ક્વોન્ટમ આંકના મૂલ્યો લખીએ. તો અહીંયા આગળ n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષા નંબર કઈ છે પહેલી એટલે કે બંને ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં રહેલા છે 1s માં એટલે બંને ઇલેક્ટ્રોન માટે n નું મૂલ્ય કેટલું થશે 1. ત્યાર પછી l નું મૂલ્ય તો કે બંને ઇલેક્ટ્રોન s કક્ષક માટે l નું મૂલ્ય કેટલું થશે 0 એટલે બંને ઇલેક્ટ્રોન માટે l નું મૂલ્ય તમે 0 લખશો. ક્લિયર? હવે ત્યાર પછી m નું મૂલ્ય m એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક. m બરાબર શું થાય તો કે -l અપ ટુ +l. હવે s કક્ષક માટે તમે l બરાબર શું લખો છો 0. s કક્ષક માટે l બરાબર જો 0 હોય જો l બરાબર 0 તો m બરાબર શું છે -l અપ ટુ +l. તો પછી m બરાબર પણ શું થવાનું s માટે l બરાબર 0 તો m બરાબર પણ શું થાય 0 અને આમે s એટલે એક જ કક્ષક એક જ w હોય એનો ચુંબકીય ક્વોન્ટમ આંક m નું મૂલ્ય જે છે એ m નું મૂલ્ય
એ પણ કેવું થશે? 0 જ થશે. પણ ત્યાર પછી આ ત્રણ ક્વોન્ટમમાં તો બંને ઇલેક્ટ્રોનના સરખા આયા કે n નું મૂલ્ય બંને માટે 1, l નું મૂલ્ય બંને માટે 0, m નું મૂલ્ય પણ બંનેનું સરખું. પરંતુ s એટલે સ્પિન ક્વોન્ટમ આંક બંને ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ, એટલે પ્રથમ ઇલેક્ટ્રોન ભરાયો એનું +½ અને બીજો ઇલેક્ટ્રોન ભરાયો એના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -½ થઈ શકે. તો આવી રીતે એક જ કક્ષક એમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ભર્યા તમે 1s માં 2 અને બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ સરખો હોઈ શકે નહીં. તો આપણે જોયું કે આ બંને ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ આંક સરખા આયા કે બંનેના n ના મૂલ્યો સરખા, l ના સરખા, m ના સરખા, પણ ચોથો સ્પિન ક્વોન્ટમ આંક બંનેનો કદાપી સમાન હોઈ શકે નહીં. એટલે કે ચારે ક્વોન્ટમ આંક તો સરખા હોઈ જ ના શકે. અને બીજો પોઈન્ટ પણ ક્લિયર કે એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય, ઓકે, બે જ ઇલેક્ટ્રોન, અને આ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો આ ટોપિક તમારો પૂર્ણ થયો. આપણે કહી શકીએ આના ઉપરથી કે હિલિયમ He, આ હિલિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં તેના ત્રણ જ ઇલેક્ટ્રોન રચનામાં બંને ઇલેક્ટ્રોનના ત્રણ જ ક્વોન્ટમ આંક સમાન છે. ચોથો સ્પિન ક્વોન્ટમ આંક બંને ઇલેક્ટ્રોનનો જુદો જુદો હોય છે. એટલે કે વધુમાં વધુ ત્રણ જ ક્વોન્ટમ આંક સમાન થયા, ચારે સમાન હોઈ શકે નહીં. હવે ત્યાર પછી આવે છે હુન્ડનો મહત્તમ ભ્રમણ એનો નિયમ. હવે હુન્ડનો નિયમ શું કહે છે આપણને? તો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ, S કક્ષક એક છે પણ P કક્ષક એના તો ત્રણ પેટા પ્રકારો છે, px, py, pz. તો આ જે p ની પેટા કક્ષકો થઈ px, py, pz, આ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ હંમેશા સરખી હોય કે px py pz. ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ સરખી હોય તો એક જ કક્ષકમાં રહેલી એની બધી જ પેટા કોષ એમની શક્તિ સમાન હોય. હવે આઉબાઉએ કહ્યું કે ઇલેક્ટ્રોન ભરવા હોય તો શક્તિના ચડતા ક્રમમાં તમે ભરો, પણ અહીંયા તો ત્રણે ત્રણની શક્તિ સરખી છે, તો પછી મારે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા? આ સમશક્તિક કક્ષકો છે એમાં સૌ પ્રથમ મારે એક એક ઇલેક્ટ્રોન ભરવો પડે. ધારો કે આ p માં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરાય, 6 ભરાય પણ મારે 4 ભરવા હોય તો એવું ના કરાય કે અહીંયા આગળ px માં 2 ભરી દીધા, બીજા તે py માં ભરી દીધા, 2 ને 2 4, તો કે નહીં, ખોટું પડે. તો પછી અહીંયા આગળ હુન્ડના વૈજ્ઞાનિકે આપણને શું કહ્યું? તો કે સમાન શક્તિવાળી કક્ષકો છે તો 4 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલા દરેકમાં એક એક જ ઇલેક્ટ્રોન ભરો. એક એક ઇલેક્ટ્રોન ભરો, પાછી એમની સ્પિનની દિશા એકબીજાને સમાંતર જ રાખો, એક સીધો ને એક ઊંધો ના ચાલે. તો સમાન શક્તિવાળી આ કક્ષકો થઈ જેમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ એક એક એટલે અયુગ્મિત રીતે જ દાખલ થાય છે. અયુગ્મિત રીતે દાખલ થાય, પહેલા એક એક જ દાખલ થાય, પછી વધે કે આ 3 ભરી દીધા મેં, હજુ ચોથો ઇલેક્ટ્રોન હોય તો હવે એનું વિરુદ્ધ દિશામાં યુગ્મીકરણ કરી શકો છો.
એટલે સમશક્તિક કક્ષકોમાં સૌપ્રથમ અયુગ્મિત રીતે ઇલેક્ટ્રોન ભરાય, તેમના ઇલેક્ટ્રોનની સ્પિનની દિશા એકબીજાને સમાંતર હોય અને ત્યાર પછી જો ઇલેક્ટ્રોન વધે તો જ વિરુદ્ધ સ્પિનમાં તેમનું યુગ્મન કરી શકાય છે. જેમ કે સિમ્પલ વિચારીએ કે આપણા ઘરે 3 મહેમાન આવ્યા છે, ગરમ ગરમ રોટલી ખવડાવી છે, તો શું કરશો તમે? પહેલો જે મહેમાન બેઠો હોય એને 3 આપી દેશો રોટલી? ના ચાલે, પેલા 2 જતા રહે ઘેર, ખોટું લાગે. એવું ના હોય. 3 રોટલી થઈ છે, 3 મહેમાન છે, તો દરેકને પહેલા શું કરવું પડે? એક એક આપવી પડે. પછી ચોથી વધે તો પહેલાને યુગ્મીકરણ આપણે કરવું પડે. તો આ નિયમ થયો તમારો હુંડનો નિયમ. તો જુઓ, હુંડનો સિદ્ધાંત સમાન પેટાકોષ, એટલે આ સમાન પેટાકોષ કે p ની 3 d ની 5 એટલે સમશક્તિક કક્ષકો થઈ. તો સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં સમાંતર સ્પિન ધરાવતા એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન તમે ના ભરો સમાન સ્પિનમાં, ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ શકતું નથી. તો આ હુંડનો સિદ્ધાંત કે સમાન પેટાકોષની આ કક્ષકો થઈ, એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં સમાંતર સ્પિન ધરાવતા એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, ત્યાં સુધી તેમનું યુગ્મન શક્ય બનતું નથી. એટલે કહી શકાય કે સમશક્તિક કક્ષકોમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે દાખલ થાય છે. એમાં એક દાખલ થાય છે. તો સમશક્તિ કક્ષકોમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે દાખલ થાય છે અને તેમની સ્પિનની જે દિશા છે એ દિશા એકબીજાને સમાંતર હોય છે. ત્યારબાદ વધુ ઇલેક્ટ્રોન હોય તો વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે. પછી જ ઇલેક્ટ્રોનનું વિરુદ્ધ દિશામાં યુગ્મન થઈ શકે છે. આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ કે સૌ પ્રથમ ઉદાહરણ તરીકે કે અહીંયા બેરિલિયમ છે, જેનો પરમાણુ ક્રમાંક છે 4. હવે આ બેરિલિયમ એને મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 4 ઇલેક્ટ્રોન. તો હવે તો તમને આવડી ગયું છે કે 1s માં 2 ભરાયા પછી 2s માં પણ 2, 1s to 2s. આમાં તો કોઈ વાંધો નથી તમને કે 1s2 એટલે કે 1s કક્ષકમાં 2 અને 2s કક્ષકમાં 2. પણ ત્યાર પછી બેરિલિયમના બદલે બોરોન હોય કે જેનો પરમાણુ ક્રમાંક 5 છે, તો કહી શકાય કે 1s2 2s2 s માં 2 કરતા વધુ નહીં ભરવાના. હવે 1s2 2s2 હવે વારો કોનો આવ્યો છે તો કે 2p નો. તો 1s2 2s2 તો પાંચમો જે ઇલેક્ટ્રોન છે એ તમે 2p કક્ષકમાં ભર્યો છે. હવે આ જ ઇલેક્ટ્રોન રચના મારે કક્ષક પ્રમાણે બતાવી હોય તો 1s એમાં 2 ઇલેક્ટ્રોન, 1s માં 2 ઇલેક્ટ્રોન ભર્યા. એવી જ રીતે 2s એમાં 2 ભરી દીધા. 2p તો 2p ની 3 પેટા કક્ષકો અનુક્રમે 2px 2py અને 2pz
હવે 1s2 2s2 પણ p માં એક જ ઇલેક્ટ્રોન હોય તો એક જ ઇલેક્ટ્રોન પહેલા 2px માં જ ભરાય. પછી એવું ના થાય કે લો 2py ને મારે ઇલેક્ટ્રોન આપવો છે એટલે ના ચાલે. પહેલો બેઠો હોય ને એને જ પહેલા રોટલી અપાય, ત્રીજો બેઠો હોય કે બીજો બેઠો એને પહેલા ના હલાવા જવાય. આવા સાંસારિક નિયમો ધ્યાનમાં રાખવા પડે. તો અહીંયા આગળ પહેલા 2px માં જ એક ઇલેક્ટ્રોન ભરી શકો. ધારો કે અહીંયા આગળ બોરોનના બદલે કાર્બન છે કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે, તો 1s2 2s2 અને ત્યાર પછી અહીંયા 2p2 થયા. તો બીજો ઇલેક્ટ્રોન તો કે 1s માં 2, 2s માં 2, 2p માં 2, તો કે 2p માં આ બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં મેં ભરી દીધા. બે ભરી દીધા પણ તરત જ પેલો હુંડ છે એ અકળાઈ જાય. આ શું કર્યું બે? ના ચાલે કે તમે તો બંને ઇલેક્ટ્રોન px માં જ ભર્યા. તો હુંડનો નિયમ જળવાતો નથી. માટે હુંડના નિયમ અનુસાર આ p ની ત્રણે ત્રણ પેટા કક્ષકોની શક્તિ સમાન, સમશક્તિ કક્ષકોમાં પહેલા એક એક જ ઇલેક્ટ્રોન ભરાય. p માં 2 છે તો એક 2px માં અને બીજો ક્યાં ભરશો 2py માં. પણ આ સીધો ને પાછો આ ઊંધો દોરો તો પણ ના ચાલે. એમની સ્પિનની દિશા એકબીજાને સમાંતર હોય. ત્યાર પછી ધારો કે નાઇટ્રોજન 7 તો 1s2 2s2 અને 2p3. તો નાઇટ્રોજન એટલે 1s2 2s2 7 ઇલેક્ટ્રોન 4 ભર્યા તો બાકીના 3 p માં તમે ભરશો. તો લખી શકાય કે 1s એમાં 2 ઇલેક્ટ્રોન, 2s એમાં 2 ઇલેક્ટ્રોન, 2p3 તો 2p એની 3 પેટા કક્ષકો છે, 2px 2py 2pz. પણ 3 ઇલેક્ટ્રોન હોય તો પહેલા ત્રણે ત્રણમાં એક એક જ ઇલેક્ટ્રોન મારે ભરવો પડે. ત્યાર પછી ઓક્સિજન 8, ઓક્સિજનનો ક્રમાંક 8 તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p4 થઈ શકે છે. તો અહીંયા પણ એ જ રીતે 1s એમાં તો 2 ઇલેક્ટ્રોન, 2s એમાં પણ 2 ઇલેક્ટ્રોન, પણ 2p એમાં 4 ઇલેક્ટ્રોન છે. તો 4 માંથી પહેલા એક 2px માં, બીજો 2py માં, ત્રીજો 2pz માં અને હવે વધુ ઇલેક્ટ્રોન છે ત્રણેને એક એક આપી દીધા છે. તો હવે ચોથો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે છે. આવી જ રીતે ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 તો તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p5. જેટલો ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને આવી રીતે કક્ષકની ઉપર મારી જેમ લખવા પડે. તો હવે આની ઇલેક્ટ્રોન રચના કે જેમાં 1s2 2s2 અને 2p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, તો એક 2px, બીજો 2py, ત્રીજો 2pz, ચોથો ફરી 2px માં યુગ્મીકરણ અને પાંચમો 2py માં યુગ્મીકરણ પામી શકે છે. આવી જ રીતે ધારો કે નિયોન પરમાણુ ક્રમાંક 10 1s2 2s2 2p6 p કક્ષક 6 ઇલેક્ટ્રોન થી ભરાઈ ગઈ. તો અહીંયા પણ 1s2 2s2 અને ત્યાર પછી 2p માં 6 ઇલેક્ટ્રોન છે, 3 ભર્યા પછી આ ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આવી રીતે તમે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભરી શકો. ત્રણે ત્રણ નિયમો તમને આવડવા જોઈએ. 3 માંથી એક નિયમ 2 માર્કમાં તમને પૂછાય અને ઇલેક્ટ્રોન ભરવાનો શક્તિનો ક્રમ. હજુ ઇલેક્ટ્રોન રચના બાકી છે જે આ શીખવાની છે. હજુ એ આ ક્રમ આવડતો હોય તો ઇલેક્ટ્રોન રચના આવડે એટલે આ ટોપિક અહીંયા તમારો પૂર્ણ થયો.